वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી આપણે દીર્ઘકાળથી શ્રીમદ ભગવદ ગીતાનો ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં કિંચિત કાળ પર્યંત હરિદ્વાર જ્ઞાન યજ્ઞમાં જવાનું થયું હોવાથી आज गीता भाष्य स्वाध्याय श्रृंखला जे अल्पकाल माटे जे स्थगित करवामां आवी हती, आजे आपणे पुनः एनो प्रारंभ करी रह्या छीए. सांख्य योग नामना 20मा श्लोक सुधी આપણે પૂર્વમાં વિચાર કરી ચૂક્યા હતા. આજે પુનઃ આપણે 21મા શ્લોકથી વિચારનો પ્રારંભ કરી રહ્યા છીએ. 21મા શ્લોકનું સ્વરૂપ છે वेदा विनाशिनं नित्यं य एन मजमव्ययं कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्. भगवान श्री कृष्ण आ श्लोक में अर्जुन ने शू कहे छे?
એ વાત ભગવાન ભાષ્યકાર આ શ્લોકના અવતરણમાં લખે છે. ય એનમ વેત્તિ હંતારમ ઇતિ અનેન મંત્રેણ હનન ક્રિયાયાઃ કર્તા કર્મ ચ ન ભવતિ ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇતિ અનેન અવિક્રિયત્વં હેતુમ ઉક્ત્વા પ્રતિજ્ઞા અર્થમ ઉપસંહરતિ. આ 21મા શ્લોકમાં જે પ્રતિજ્ઞાત અર્થ છે એ અર્થનો ઉપસંહાર કરે છે. પ્રતિજ્ઞાત અર્થનો ઉપસંહાર કરે છે એટલે કે પ્રતિજ્ઞાત જે અર્થ છે, જે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે આ આત્મા અવિક્રિય છે, એ જે પ્રતિજ્ઞાત અર્થ છે એનો ઉપસંહાર કરે છે. પ્રતિજ્ઞાત અર્થનો ઉપસંહાર એટલે કે જે વાતની પ્રતિજ્ઞા કરી કે આ આત્મા અવિક્રિય છે, તો કોઈ પણ વાત પ્રતિજ્ઞા માત્રથી સિદ્ધ થઈ શકતી નથી. કોઈ વ્યક્તિ કેવલ આધારહીન પ્રતિજ્ઞા માત્ર કરી લે એટલા માત્રથી એ વાત માન્ય બની જતી નથી. આચાર્ય મહાપુરુષો કહે છે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન તો પ્રતિજ્ઞા માત્રેણ યા લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ ન તો પ્રતિજ્ઞા માત્રેણ. વસ્તુની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણ દ્વારા થાય છે, માત્ર પ્રતિજ્ઞા કરી દેવા માત્રથી નથી થતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ આત્મા અવિક્રિય છે એવી પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા કરી એટલે કે નક્કી કર્યું, નક્કી કરીને કીધું. પછી અર્જુન એમ કે ભાઈ ભગવાન પ્રમાણ દ્યો, આ આત્મા અવિક્રિય કેમ છે એમાં પ્રમાણ પ્રદાન કરો. તો ભગવાન શ્રી કૃષ્ણ 19 અને 20 નંબરના આ બે શ્લોકોમાં આત્મા અવિક્રિય છે એ પ્રતિજ્ઞામાં હેતુ પ્રદાન કર્યો. બે શ્લોકથી પ્રતિજ્ઞામાં હેતુ પ્રદાન કર્યો. હેતુ એટલે કારણ કે આત્મા અવિક્રિય છે એ કેવલ ઉત્પ્રેક્ષા માત્ર હું કહું છું એવું નથી. હે અર્જુન, આ આત્મા અવિક્રિય છે એવું હું જે તને કહી રહ્યો છું એ કેવલ કલ્પના માત્ર નથી, કિંતુ ઔપનિષદ છે, પ્રમાણ મૂલક છે. તો પ્રમાણના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા બે રૂચા ઉપસ્થિત કરી. 19 શ્લોકમાં અને 20મા શ્લોકમાં આ બે મંત્ર છે, ઉપનિષદના મંત્ર છે. ઉપનિષદોમાં ખાસ કરીને કઠોપનિષદના બે મંત્રો
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની સામે પ્રમાણ રૂપથી ઉલ્લેખ કર્યો કે અર્જુન, આ આત્મા અવિક્રિય છે એ વાત ઉપનિષદથી સિદ્ધ થયેલી છે. યા કહો કે ઉપનિષદ આમાં પ્રમાણ છે. ઉપનિષદ કહે છે આ આત્મા અવિક્રિય છે. તો કયા કયા બે મંત્રો? તો ભાષ્યકાર આ અવતરણમાં એનો સંકેત બતાવે છે. ય એનમ વેત્તિ હંતારમ, એ એક મંત્ર 19. ઇતિ અનેન મંત્રેણ અનનક્રિયાયાઃ કર્તા કર્મ ચ ન ભવતિ. આ મંત્રથી ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે આત્મા હનન ક્રિયાનો કરતા નથી અને હનન ક્રિયાનો કર્મ પણ નથી. આત્મા શું પ્રતિજ્ઞા કરી હતી? આત્મા હનન ક્રિયાનો કરતા નથી અને આત્મા હનન ક્રિયાનું કર્મ નથી. એટલે ટૂંકમાં કહી શકાય કે આત્મા કોઈ કરતા પણ નથી અને આત્મા કર્મ પણ નથી. ત્યાં એમ કહી શકે કે આત્મા મારતો પણ નથી અને આત્મા કોઈનાથી મરતો પણ નથી. તો એ આ 19મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા કરીને ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિ જે 20મો શ્લોક છે એમાં અવિક્રિયત્વ હેતુ કયો? આત્મા અવિક્રિય છે એવો હેતુ ઉપસ્થિત કર્યો. ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિ શ્લોકથી આત્મા જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત છે એ વાત કહી કે આત્મા જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. આ જે ષડભાવ વિક્રિયા છે એ વિક્રિયાથી રહિત છે, અર્થાત કે આત્મા અવિક્રિય છે. એ હેતુ કયો? એટલે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે અર્જુનને એવું કહ્યું કે હે અર્જુન, આ આત્મા હનન ક્રિયાનો કરતા પણ નથી અને આ આત્મા હનન ક્રિયાનો કર્મ પણ નથી, કેમ કે અવિક્રિય હોવાથી. એ હેતુ બતાવ્યો. આત્મા અવિક્રિય હોવાથી એ હનન ક્રિયાનો કરતા પણ નથી અને હનન ક્રિયાનો કર્મ પણ નથી, અર્થાત કે મરાતો પણ નથી અને આત્મા કોઈને મારતો પણ નથી. આ ક્રિયા શેમાં સંભવે છે? જે વિકારવાન પદાર્થ હોય એમાં. તો જ્યારે આત્મા જે છે એ અવિક્રિય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે ઉપનિષદના મંત્ર દ્વારા કહી. 20મા શ્લોકમાં મંત્ર દ્વારા કહી. તો હવે આ જે પ્રતિજ્ઞાત અર્થ છે કે આત્મા હનન ક્રિયાનો કરતા નથી, આત્મા હનન ક્રિયાનું કર્મ નથી, અવિક્રિય હોવાના કારણે એ વાતનો 21મા શ્લોકમાં ઉપસંહાર કરે છે, એટલે કે વાતને પૂરી કરે છે. એક વાત પૂરી કરે છે. જો ઉપસંગરતે વેદા વિનાશિનમ ઇતિ, આ શ્લોક દ્વારા. એટલે હવે આપણે વિચાર કરીશું. વેદા વિનાશિનમ નિત્યમ, ય એનમજમવ્યયમ, કથમ સ પુરુષઃ પાર્થ, કમ ખાકયતિ હંતિકમ,
વેદાવિનાશિનં નિત્યં ય એનામજમવ્યયં કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંતિકં. તો આ શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું. હવે શ્લોકના અર્થની અંદર આપણો પ્રવેશ થઈ જાય. એટલે સૌથી પહેલા શ્લોકની સંધિનો વિગ્રહ કરીશું, જેથી કરીને શ્લોકને વાક્યક્રમમાં રૂપાંતરિત કરી શકાય. તો પહેલા સંધિ વિગ્રહ. સંધિ વિગ્રહ કરવામાં સૌથી પહેલા પૂર્વાર્ધમાં તમને 4 પદ જોવા મળે છે. વેદાવિનાશિનમ નિત્યમ ય એનામજમવ્યયમ. તો આ 4 પદ છે, એમાં આપણે સંધિ છૂટી પડી. જો સૌથી પહેલું પદ છે વેદાવિનાશિનમ, એમાં સંધિ છે વેદ અવિનાશિનમ. પછી નિત્યમ અલગ જ છે, ય છે એ પણ અલગ છે. પછી એનામજમવ્યયમ જે છે એમાં 3 પદ છૂટા પડશે. એનમ, અજમ અને અવ્યયમ, આ 3 પદ છૂટા પડ્યા. પછી ઉત્તરાર્ધમાં કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિ કમ. આ બધા પદો છૂટા જ છે. તો પદો છૂટા થયા પછી આપણે એ પુનઃ આ પદોને જે શ્લોકમાં શ્લોક ક્રમથી છે, છંદ ક્રમથી છે, સમજવા માટે આપણે એને અર્થક્રમથી, એટલે કે અર્થાત કે અન્વય ક્રમથી આપણે એને બોલીશું. તો સૌથી પહેલા બોલો યહ એનમ અજમ અવ્યયમ અવિનાશિનમ નિત્યમ વેદ. હે પાર્થ સ પુરુષઃ કથમ કમ ઘાતયતિ કમ હંતિ. આ વાક્ય સ્વરૂપ થયું. તો વાક્યનો સીધો અર્થ છે, ભગવાન કહે છે કે હે અર્જુન, યહ એટલે કે જે વિદ્વાન, એનમ એટલે કે આ આત્માને, જે વિદ્વાન આ આત્માને, અજ એટલે કે જન્મ રહિત, અવ્યયમ એટલે વૃદ્ધિ ક્ષયતિ રહિત, અવિનાશીનમ, અવિનાશીનમ જે જાણે છે એટલે કે અનિત્ય ભાવ વિકારથી રહિત જે જાણે છે, અને નિત્યમ એટલે કે વિપરિણામ રહિત જે જાણે છે. તો હે પાર્થ, સપુરુષ એટલે કે આવો પુરુષ, આવો જ્ઞાની પુરુષ, જે પોતાને અજમ, અવ્યયમ, અવિનાશીનમ અને નિત્યમ, પોતે હું આત્મ સ્વરૂપ છું અને જન્મરહિત છું, એટલે કે સૌથી પહેલી જે વિક્રિયા છે જાયતે, એનાથી હું રહિત છું, જન્મરહિત છું. અવ્યયમ એટલે અવ્યય નામની જે છે, અવ્યયથી અપક્ષય નામની જે વિક્રિયા છે એનાથી હું રહિત છું. અવિનાશીનમ એટલે કે
અંત્ય ભાવ વિકાર વિનાશથી હું રહિત છું, અને નિત્યમ એટલે કે વિપરિણામ નામની વિક્રિયાથી હું રહિત છું. એવું યો વેદ એટલે જે પોતાને જાણે છે, આવા આત્માનું સ્વરૂપ જેને સમજાઈ ગયું છે, એવો જે વિદ્વાન છે, એ અર્જુન કથમ સપુરુષ એટલે એ પુરુષ એટલે આત્માને આ જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત જે પોતાને જાણે છે, માને છે, અનુભવે છે, તો પછી હે અર્જુન સપુરુષ કથમ હંતિ, આવો જે અધિકારી છે એ કથમ હંતિ, તું જ બતાવ. કથમ કમ ઘાતયતિ, કથમ કમ હંતિ, એવા બે વાક્ય આક્ષેપ માંડે છે. કથમ એટલે કેવી રીતે, કોનો ઘાત કરાવડાવે, અને કથમ કમ હંતિ એટલે કેવી રીતે કોને મારે. એટલે કે કથમ કમ ઘાતયિત એટલે એ કોઈને મારવા માટે પ્રેરિત પણ નથી કરતો, અને કથમ કમ હંતિ એટલે કોઈને મારતો પણ નથી. કારણ કે એ તો પોતે પોતાને શું સમજે છે, જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત એટલે અવિક્રી સમજે છે, અને અવિક્રી સમજે છે એટલે એ કોઈને મારતો પણ નથી, કોઈ આત્માને મારતો પણ નથી, ને કોઈને મરાવતો પણ નથી. કારણ કે આત્માનું પારમાર્થિક સ્વરૂપ જે છે એ જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત છે, એટલે એની અંદર કોઈ પણ પ્રકારની કર્તા કર્મ વગેરે વિક્રિયા આત્મામાં સંભવતી નથી. આ શ્લોકનો સીધો અર્થ છે. હવે ભાષ્યમાં આપણે જોઈએ, ભાષ્યકાર શું કરે છે, શ્લોકમાં જે ક્રમથી જે પદ આવ્યા હોય કે નહીં એ ક્રમથી જ અર્થ કરે છે. એટલે ભાષ્યની પંક્તિ સમજતી વખતે આપણા મનમાં અન્વય જે છે ને, વાક્યક્રમ એ રહેવો જોઈએ. જો વાક્યક્રમ ન હોય તો ભાષ્ય પંક્તિનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે. એટલે મુખ્ય વાત છે એને ધ્યાનમાં રાખવાની છે. મુખ્ય વાત છે કે જે આ આત્માને અજમ, અવ્યયમ, અવિનાશી અને નિત્ય જાણે છે, હે પાર્થ, સપુરુષ આવો વ્યક્તિ જે છે એ કથમ કમ ઘાતયતિ, કથમ કમ હંતિ, આ મુખ્ય વાત છે. ભાષ્યકાર એનો અર્થ કરે. જો સૌથી પહેલાં વેદ શબ્દ આવ્યો છે કે ને, તો ભાષ્યમાં જો વેદ વિજાનાતિ, વેદ શબ્દનો અર્થ છે વિજાનાતિ એટલે કે જાણે છે. ક્રિયા સૌથી પહેલી આવી ગઈ, ક્રિયા સૌથી પહેલી આવી ગઈ. કારણ કે છંદ ક્રમમાં છંદના નિયમ પ્રમાણે શ્લોક ચાલે. વેદ એટલે કે વિજાનાતિ, અવિનાશીનમ, વિજાનતિ એટલે જાણે છે. શું જાણે છે? અવિનાશીનમ, આત્માને અવિનાશી જે જાણે છે. તો અવિનાશીનમ એ શ્લોકમાં શ્લોક ક્રમથી બીજું પદ છે. પહેલું પદ છે વેદ એટલે વિજાનાતિ, અને બીજું પદ છે અવિનાશીનમ, એટલે કે આ અવિનાશીનમ એ આત્માનું વિશેષણ છે કે જે આત્માને અવિનાશી જાણે છે. તો ભગવાન શ્રી કૃષ્ણે તો અવિનાશીનમ એ પદનો પ્રયોગ કર્યો છે. તો ભાષ્યકાર પ્રસંગપાત સ્પષ્ટ કરે છે કે અવિનાશીનમ શબ્દથી અભિપ્રાય છે અંત્ય ભાવ વિકાર રહિતમ, અંત્ય ભાવ વિકારથી રહિત. અંત્ય ભાવ વિકાર કયો છે? અંત્ય એટલે છેલ્લો, છેલ્લો ભાવ વિકાર કયો છે? વિનશ્યતિ, વિનશ્યતિ, જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ.
તો અવિનાશીનમથી ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે અંત્ય ભાવ વિકાર રહિત આ આત્મા અંત્ય ભાવ વિકાર એટલે કે વિનાશથી રહિત છે. એટલે કે અંત્ય ભાવ વિક્રિયા આત્મામાં સંભવતી નથી. અંત્ય ભાવ વિક્રિયા આત્મામાં સંભવતી નથી એટલે કે મરાતો નથી, કોઈ એને મારી શકતું નથી. પછી શબ્દ આવ્યો શ્લોકમાં નિત્યમ. નિત્યમનો અર્થ ભાષ્યકાર કરે છે વિપરિણામ રહિતમ, એટલે કે જે આત્માને વિપરિણામ રહિત જે ભાવ વિક્રિયા છે એનાથી જે રહિત સમજે છે. વિપરિણામ નામની વિક્રિયા ચતુર્થ વિક્રિયા છે. વિપરિણામ જે છે ચતુર્થ છે. જાયતે અસ્તિ વર્ધતે અને વિપરિણમતે, એટલે કે વિપરિણામ વિક્રિયાથી રહિત જે આત્માને જાણે છે. યો વેદ ઇતિ સંબંધ નિત્યમ. યો વેદ એટલે જે જાણે છે. તો જે આત્માને અવિનાશી અને નિત્ય જે જાણે છે. અર્થક્રમ વચ્ચે છૂટી ન જાય એટલે ભાષ્યકાર યો વેદ એટલે સંબંધ એ પદ જોડે છે. અર્થ બેસી જાય એટલા માટે. એટલે કે જે આત્માને અવિનાશી અને નિત્ય યો વેદ જે જાણે છે તો એનમ પદ આવ્યું. હવે શ્લોકના ક્રમ પ્રમાણે એનમથી શું ગ્રહણ કરવાનું છે તો પૂર્વેણ મંત્રેણ ઉક્ત લક્ષણમ. પૂર્વ મંત્રમાં જે આત્માનું લક્ષણ બતાવ્યું ને એ લક્ષણથી યુક્ત. પૂર્વ મંત્રથી અભિપ્રાય છે ય ન જાયતે મ્રિયતે ઇત્યાદિ પૂર્વ મંત્ર. એમાં જે આત્માના લક્ષણો બતાવ્યા એ પ્રમાણે એ જે આત્માને જે જાણે છે વેદ જોડે એનમ વેદ એનમ આત્માનમ વેદ. પછી એક બીજું ત્રીજું વિશેષણ અજમ. અજમનો અર્થ છે જન્મ રહિત, અર્થાત કે આત્માને જે જન્મથી રહિત જાણે છે. એટલે કે પહેલી વિક્રિયા કઈ છે જાયતે, એટલે જે આત્માને જન્મથી રહિત જાણે છે. પછી વિશેષણ આવ્યું અવ્યયમ. અવ્યયમનો અર્થ કર્યો અપક્ષય રહિતમ, એટલે અપક્ષય નામની વિક્રિયાથી રહિત જે જાણે છે. પાંચમી વિક્રિયા અપક્ષય છે એ પાંચમી વિક્રિયાથી. તો અભિપ્રાય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વાતનો ઉપસંહાર કરતા કહે છે કે હે અર્જુન, આ આત્માને જે વિદ્વાન 6 પ્રકારની વિક્રિયાથી રહિત જે જાણે છે. યદ્યપિ ભગવાને આ શ્લોકમાં 4 વિક્રિયાનો જ પ્રયોગ કર્યો છે, પણ જરૂરી નથી કે દરેકમાં દરેક વખતે 6 વિક્રિયા ભગવાન બોલે. ઉપલક્ષણથી 4 વિક્રિયા બતાવી દીધી, પણ આપણે બંને પણ 6 સમજવાની છે. એટલે કે હે અર્જુન, આ આત્માને જે ષડભાવ વિક્રિયાથી રહિત જે અનુભવે છે. તો હવે આગળ વાક્ય છે કે કથમ સ પુરુષ હંતિ. કથમ એટલે તું જ બોલ. કેન પ્રકારે. કથમનો અર્થ છે એટલે કે કેવી રીતે. સ એટલે વિદ્વાન. આ ષડભાવ વિક્રિયાથી રહિત આત્મા છે એવું જે જાણવા વાળો પુરુષ, એ સ શબ્દથી અહીં ગ્રાહ્ય છે. એટલે સ શબ્દનો અર્થ કર્યો વિદ્વાન. આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવા વાળો જે વિદ્વાન પુરુષ એટલે અધિકૃત.
પુરુષનો અર્થ છે અધિકૃત પુરુષ, બધાને. એટલે આત્મતત્વનો જેને અનુભવ થયો છે એવો પુરુષ, એવો અધિકૃત પુરુષ જે છે એ હંતી, એટલે કે આત્માનો કેવી રીતે હનન કરે. હંતીનો અર્થ છે હનન ક્રિયા કરોતી. આવો વિદ્વાન છે એ હનન ક્રિયા કેવી રીતે કરી શકે? અર્થાત એ હનન ક્રિયા સંભવ જ નથી. આત્માનો હનન સંભવ નથી. વિક્રિયા અંદર છે જ નહીં, હનન નામની વિક્રિયા. અને કથમ વા ઘાતયતિ, કેવી રીતે? કથમ વા એટલે કેવી રીતે? ઘાતયતિ એટલે કે હંતારમ પ્રયોજયતિ, ગણવાવાળાને કેવી રીતે પ્રેરિત કરે. દાખલા તરીકે અહીંયા અર્જુન છે એ હણવાવાળો, ભગવાન જે છે ને પ્રેરિત કરવાવાળા. તો ભગવાન કહે છે કે અર્જુન, તું મારવા વાળો નથી ને હું મરાવવા વાળો નથી, એવું કહે છે. તો આત્માને આવા સ્વરૂપથી જાણે છો એ હંતાને પ્રયોજન અર્થાત પ્રેરિત પણ કેવી રીતે કરી શકે? બરાબર. અર્થાત કે ન કથંચિત કંચિત હંતી, ન કથંચિત કંચિત ઘાતયતિ. અર્થાત કોઈ પણ પ્રકારથી આવો વ્યક્તિ જે છે એ હનન ક્રિયા કરતો પણ નથી અને હનન ક્રિયા કરાવતો પણ નથી. ઉભય અત્ર આક્ષેપ એવ અર્થ. અહીંયા ભગવાન પ્રશ્ન કરીને પૂછતા નથી કે બોલ કેવી રીતે મારે યા કેવી રીતે મરાવડાવે, એવો પ્રશ્ન નથી કરતા, આક્ષેપ કરે છે. અર્થાત કે એ હનન ક્રિયાનો કરતા છે એ પણ સંભવ નથી. બોલ સંભવ છે અને કેવી રીતે મરાવડાવે, કેવી રીતે મારે, એટલે કે મારતો નથી એ અભિપ્રાય છે. કોઈ એમ કે પ્રશ્ન ભગવાને કર્યો છે એવું માની લો ને, ભગવાનનો અર્થ તો કે પ્રશ્ન અસંભવ. ભગવાને અહીંયા અર્જુનને કઈ પ્રશ્ન નથી કર્યો કે કેવી રીતે મારે છે અને કેવી રીતે મરાવડાવે છે. પ્રશ્નનો અહીંયા પ્રસંગ જ નથી. કારણ કે હેતુ અર્થ છે તુલ્યત્વાદ. હેતુ અર્થ જે છે એ બરાબર છે. હેતુ અર્થ અવિક્રિયત્વ, હેતુ અર્થ, હેતુ અર્થ અવિક્રિયત્વ જે છે એ તુલ્ય છે બેઉમાં. એટલે અહીંયા કોઈ પ્રશ્ન નથી. આક્ષેપ કહે છે કે અર્થાત અર્જુન આવો વિદ્વાન પુરુષ છે એ કરતા પણ નથી અને પ્રેરક પણ નથી. હેતુ અર્થ છે તુલ્યત્વાદ વિદુષઃ. કારણ કે વિદ્વાન જે છે એ પોતાને અવિક્રી માને છે અને આત્માના જન્માદિના અભાવમાં હેતુ છે અવિક્રિયત્વ. વિદ્વાને પણ પોતાને શું માને છે? અવિક્રિય. એટલે હવે વિદ્વાન જે છે એ પણ હવે આત્મ સ્વરૂપ થઈ ગયો, એટલે અવિક્રી થઈ ગયો. તો આવા વિદ્વાનની અંદર હનન ક્રિયા રૂપી વિકાર યા હનન ક્રિયાના પ્રેરક રૂપી વિકાર સંભવ નથી. એટલે તુલ્યત્વાદ વિદુષઃ. વિદ્વાન શું થયો? આત્મતુલ્ય બરાબર થયો, અવિક્રી થયો. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે વિદ્વાનનો સર્વ કર્મ પ્રતિષેધે એવ પ્રકરણાર્થ અભિપ્રેત ભગવતઃ. એટલે કે જેને આવા આત્મતત્વનો બોધ થઈ જાય છે ને એને પછી કર્મ કરવાનો કોઈ કર્મની કોઈ પ્રયોજન રહેતું નથી. એટલે સર્વ કર્મ પ્રતિષેધે એવ પ્રકરણાર્થ અભિપ્રેત ભગવતઃ. એટલે ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના આ કથનથી એવું સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વાનને માટે સર્વકર્મનો પ્રતિષેધ બતાવે છે. સર્વકર્મનો પ્રતિષેધ એવો ભગવાનને અભિપ્રેત છે અર્થ. એટલે કે હવે આવો જે પોતાને અવિક્રી માને છે એ અવિક્રી વિદ્વાનને માટે કહ્યું કે હવે અવિક્રી વિદ્વાને કોઈ વૈદિક કર્મ કરવાની જરૂર પડતી નથી. એને વૈદિક કર્મનું કોઈ પ્રયોજન રહ્યું નથી કે યાગાદિ કર્મ એને કરવા જ જોઈએ એવું કંઈ રહ્યું નહીં. જે માટે યાગાદિ કર્મ છે એ લાભ છે એ આને મળી ગયો છે, તો હવે એને વૈદિક કર્મની કોઈ જરૂર નથી. હવે એ સંન્યાસનો અધિકાર થઈ ગયો.
એટલે સર્વકર્મના પ્રતિષેધથી ભગવાને કહ્યું કે એ સંન્યાસનો અધિકારી છે, અને સંન્યાસ કોઈ કર્મ શેષ રહેતા નથી. એટલે મુક્ત થઈ ગયેલે પછી એને કોઈ કર્મની આવશ્યકતા નથી. આ વાત એટલા માટે કહે છે કે ભગવાન ભાષ્યકારની પૂર્વે આ ગીતા ઉપર જેણે ભાષ્ય લખ્યું હતું એવા વૃત્તિકારે ગીતાનો અર્થ ગલત કર્યો હતો. એટલે કે અનઅનુરૂપ, ભગવાનના અભિપ્રાયથી અનઅનુરૂપ અર્થ કર્યો. વૃત્તિકારનું એવું કહેવું હતું કે આત્મતત્વનું જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીએ કર્મ કરવા જોઈએ, એવો એને અર્થ ગલત કર્યો કે જ્ઞાન થયા પછી, આત્માનું જ્ઞાન થયા પછી પણ યાવત જીવન એને કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. કર્માનુષ્ઠાન કરતા જ રહેવું પડે, પ્રયોજનથી યુક્ત થઈને. ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન થયા પછી ત્યારે અવિક્રિયત્વનો ભાવ આવી જાય, અનુભવ થાય, પછી કરતા કર્મ ભાવ રહેતો જ નથી, તો એને કર્મ કેવી રીતે સંભવાય? એટલે વિદ્વાન જે છે એ કૃતકૃત્ય છે, એને હવે કોઈ પ્રયોજન શેષ રહ્યું જ નથી, તો પછી કર્મ શા માટે કરે? કારણ કે કર્મનું વ્યાપક કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ કર્મનું વ્યાપક છે. કર્તૃત્વ અને કર્મ, ભોક્તૃત્વ એ કર્મનું વ્યાપક છે. એટલે કે કર્મ કોણ કરે? કર્તા અને ભોગતા વાળો હોય એ. જે પોતાને કર્તા માને એ કર્મ કરે, જે પોતાને ભોગતા માને એ કર્મ કરે, કર્મફળના ભોગ કરવા માટે થઈને. હવે આત્માનો બોધ જ્યારે થયો તો કર્તૃત્વ ભોક્તૃત્વ જ નથી રહેતું, તો પછી વ્યાપકા ભાવે વ્યાપ્યસ્યાપ્ય ભાવ, વ્યાપક જે કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ ન રહ્યું, તો પછી આવો વ્યક્તિને કર્મ કેવી રીતે કરાવી શકાય? ત્યારે એ કર્મનો અધિકારી નથી, સંન્યાસનો અધિકારી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનીની માટે સંન્યાસનું વિધાન અભિપ્રેત છે, એવું ભાષ્યકારે અર્થ કર્યો કે વિદુષઃ સર્વકર્મ પ્રતિષેધે એવ પ્રકરણાર્થ અભિપ્રેત ભગવતઃ. ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે વિદ્વાનને માટે સર્વકર્મનો પ્રતિષેધ, એટલે એને કોઈ કર્મનું પ્રયોજન રહ્યું નહીં. હંતેસ્તુ આક્ષેપઃ ઉદાહરણાર્થત્વેન. હંતેસ્તુ આક્ષેપઃ, હંતે જે છે એ આક્ષેપ છે એ ઉદાહરણાર્થત્વે, એ ઉદાહરણ માટે છે. હંતેસ્તુ, કારણ કે જ્યારે આત્મા સર્વ વિક્રિયાથી રહિત છે તો વિદ્વાન જે છે એ પણ આત્મ સ્વરૂપ થઈ ગયું, તો સર્વકર્મ પ્રતિષેધમાં સમાનત્વ આવ્યું કે નહીં? તો આત્મા જે છે એવો જ વિદ્વાન છે, વિદ્વાન આત્માથી જુદો. તો આત્માની અંદર જ્યારે કર્મનો પ્રતિષેધ થયો તો વિદ્વાનમાં પણ સર્વકર્મનો પ્રતિષેધ થયો, તુલ્ય છે. હવે કોઈ એમ કે ભગવાન શ્રી કૃષ્ણ ને વિદ્વાનને માટે સર્વકર્મનો પ્રતિષેધ અભિમત હોય, ભગવાન શ્રી કૃષ્ણ માનતા હોય કે વિદ્વાનને માટે સર્વકર્મનો પ્રતિષેધ જો અભિપ્રેત હોય, તો કિમિતિ હંત્વાર્થ એવ આક્ષેપ્યતે, હંતાનો આક્ષેપ કેવી રીતે કરી શકે? હે અર્જુન બોલ, કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ કથમ કમ હંતિ, એવો આક્ષેપ શા માટે કરે? તો કહ્યું કે એ ઉદાહરણ માટે કર્યો છે. શા માટે કર્યો છે? ઉદાહરણ માટે. કે હૃદય હે અર્જુન તો બોલ, એ કેવી રીતે હનન કરી શકે? એટલે હંતા એ ઉદાહરણ છે. અભિપ્રાય એ છે કે છએ ભાવ વિકારથી એ રહિત છે. એટલે કેવી રીતે મારે, એટલું જ નહીં, જન્માદિ ષડ વિક્રિયાની અંદર કેવી રીતે સંભવે એવો અર્થ લેવાનો છે. છ ભાવ વિકારનો અભાવ છે એ અભિપ્રાય છે.
એટલે વિદ્વાનને માટે કોઈ કર્મ હવે સંભવ નથી. હવે એ વાત જે છે, ઉત્તમ હેતુ જે છે ને આક્ષેપપૂર્વક આગળ પૂછે છે. અને આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાષ્યકાર જે છે એ શાસ્ત્રાર્થ કરી અને એ વાતને સ્પષ્ટ કરે છે કે આ ગીતા શાસ્ત્રની અંદર જે આત્મજ્ઞાની છે ને એ આત્મજ્ઞાનીનો સંન્યાસમાં અધિકાર છે, કર્મમાં નહીં. એ વાત ભગવાનના આ વચનથી, આ શ્લોકના વચનથી ભગવાન શ્રી કૃષ્ણના વચનનો અભિપ્રાય આવો છે એવું ભાષ્યકાર શાસ્ત્રાર્થથી સ્પષ્ટ કરશે. શાસ્ત્રાર્થ એવું સ્પષ્ટ કરશે કે ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે આત્મજ્ઞાન માટે સર્વ કર્મનો સંન્યાસ છે, અજ્ઞાનીને માટે કર્મ છે, જ્ઞાનીને માટે સર્વ કર્મનો સંન્યાસ છે. ભગવાનના આ વચનથી ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણનો આવો અભિપ્રાય સ્પષ્ટ કરીને કહે છે. એ શાસ્ત્રાર્થથી બતાવશે કે આત્મજ્ઞાનીને માટે કોઈ કર્મ નથી, સર્વ કર્મનો સંન્યાસ છે. આગળથી વાત આપણે એનો અર્થ સમજીશું. ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.